મિત્રો અત્યારે મારી સાથે પુરુષોત્તમ રૂપાલા સાહેબ ઉપસ્થિત છે. રૂપાલા સાહેબનું સ્વાગત છે. નમસ્કાર. રામ રામ. રામ રામ. રૂપાલા સાહેબ, આજે આપ અહીંયા મુરલીધર ફાર્મ, જય મુરલીધર ફાર્મ મીરાભાઈ ઉંબરનું, ત્યાં સાંજે પધાર્યા અને ખાસ કરીને જે ડિનર છે એ મિલેટ્સનું લીધું. આપણે મોદી સાહેબ મિલેટ્સને ખૂબ એન્કરેજ કર્યું. 2018નું વર્ષ ભારત સરકારે મિલેટ યર જાહેર કર્યું હતું. 2023 યુનોમાં મિલેટ યર જાહેર થયું. આખું વિશ્વ મિલેટ બાજુ છે. આપે પણ અત્યારે મિલેટનું ભોજન લીધું. થોડીક વાત કરી દો. તમે પૂછ્યું એટલે હવે મારે કહેવું પડશે કે મિલેટ વિશે મારે કહેવાનું છે. બાકી અમે તો રોજ રોટલો ને દૂધ ને જ વાળું કરતા હતા. એ અમારી પરંપરા હતી. જી. એ વચ્ચે થોડીક વિસરાઈ ગઈ હતી અને લોકો મિલેટ ને અથવા તો આપણા જાડા ધાનને થોડુંક ઓછું મહત્વ આપવા માંડ્યા હતા. જી. પણ મોદી સાહેબે મિલેટ યરની ઉજવણી કરીને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર મિલેટને જે રીતે પ્રોત્સાહન કર્યું, એને કારણે બે પરિવર્તનો બહુ આવ્યા છે. જી. આખી દુનિયા એ આપણા પારંપરિક જે ખોરાક હતો અને એમાં મિલેટનું જે મહત્વ અને સ્થાન હતું એ અંગે આજે આખી દુનિયામાં ચર્ચા ચાલે છે. જી. જી. કે આનું શું મહત્વ છે અને આનું શું કારણ છે. જી. એને કારણે આપણો બાજરો, જુવાર, રાગી, આ બધા જે જાડા ધાન્યો હતા એની આપણા પાચન તંત્રની ઉપર સાથેની અને આપણા પોષક તત્વો જે આપણને મળતા હતા એની ખૂબ મોટી સરાહના આજે વિશ્વભરની અંદર થઈ રહી છે. અને આ જાડું ધાન જે ગરીબનો ખોરાક ગણાતો હતો, ખેડૂતોનો ખોરાક ગણાતો હતો, એને બદલે આજે 5 સ્ટારની ડીશનું પણ ઘરેણું બની ગયું. ક્યા વાત. વાહ. એ પ્રકારની સ્થિતિનું સર્જન કરીને બીજો એક બેનિફિટ આમાંથી એ નીકળ્યો છે કે વિશ્વભરમાંથી આજે આ મિલેટની ડિમાન્ડ ઊભી થઈ છે. હાજી. તો એ બાજરો પકવનારો જે ખેડૂત છે એની હજી ઓછી ચર્ચા થાય છે. જી. એ વરસાદ આધારિત ખેતી કરનારા ખેડૂતો જ આ કામ કરે છે. એટલે એક પ્રકારે ઇરિગેટેડ ફાર્મિંગ વાળા જે ખેડૂતો છે એને બદલે આપણો નાનો અને સીમાંત ખેડૂત એ આ બાજરો પકવનારો ખેડૂત છે. એટલે એ લોકોની પ્રોડક્ટની માર્કેટિંગ અને એના ભાવ આજે બાજરો પકવનારા ખેડૂતોને એના સારા ભાવ મળે છે. એટલે નાના ખેડૂતોને પણ આ ખૂબ મોટી મદદ થઈ છે. જી. બાજરાનો ભાવ મળવાને કારણે બાજરાનું વાવેતર કરવા તરફ ખેડૂતો વળશે અને જુવાર બાજરીનું વાવેતર વધવાને કારણે પશુઓનો ચારો પણ ખૂબ સારી રીતે આપણને ઉત્પન્ન થાય. એ પ્રકારનો એનો બીજો એક આડકતરો બેનિફિટ છે. એટલે મિલેટ તરફ વળવું અને થાળીની અંદર મિલેટનો મહત્વને વધારવાથી ગ્રામીણ અર્થતંત્રને મદદ છે, નાના અને સીમાંત ખેડૂતોને મદદ છે, વર્ષા આધારિત કરતા ખેતી કરતા ખેડૂતોને મદદ છે અને આપણા દેશના આ મુખ્ય પાકોને આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર એક્સપોર્ટ કરવાનો પણ આપણને બેનિફિટ મળશે. જી સાહેબ, ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.